આજના આ માહિતીપ્રદ વિશ્લેષણમાં સ્વાગત છે. ઉત્તર ગુજરાતની ધરતી પર એક એવો ઐતિહાસિક વારસો ઊભો છે જે માત્ર ઈંટો અને પથ્થરોની ઇમારત નથી, પરંતુ એક આખો ઇતિહાસ પોતાની અંદર છુપાવીને બેઠો છે. આપણું આજનું ફોકસ છે મહેસાણાનો પ્રખ્યાત રાજમહેલ. આ એક એવું રહસ્યમય અને ભવ્ય સ્થળ છે જેની આભા આજે પણ અકબંધ છે. તો ચાલો આ અદ્ભુત વિરાસતના મૂળમાં સીધી જ ડૂબકી લગાવીએ. સૌથી પહેલા આ વર્ષ પર નજર કરીએ, 1904. જરા કલ્પના કરીએ, એક સદી કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. આટલા લાંબા સમયથી આ માળખું સમયના દરેક વળાંક અને ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બનીને અડીખમ ઊભું છે. આ વર્ષ માત્ર એક આંકડો નથી, પણ એ સમયની શરૂઆત છે જ્યારે મહેસાણાને તેની સૌથી મોટી ઐતિહાસિક ભેટ મળી હતી. તો ચાલો આ ઐતિહાસિક અજાયબી અને ઉત્તર ગુજરાતની આ ધરોહર વિશે થોડી વધુ ઊંડાણપૂર્વક વાત કરીએ. મહેસાણાના રાજમહેલ રોડ પર આવેલી આ ઇમારત ખરેખર એક અમૂલ્ય ધરોહર છે. આ મહેલના રાજવી મૂળની વાત એકદમ રસપ્રદ છે. આ ભવ્ય મહેલનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા કરવામાં આવ્યું હતું, અને તે પણ ખાસ ફતેહસિંહરાવ ગાયકવાડ માટે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે ગાયકવાડ રાજવંશની દ્રષ્ટિ કેટલી વિશાળ હતી. આ માત્ર એક રહેઠાણ નહોતું, પણ રાજવી શાન અને ગૌરવનું એક શક્તિશાળી પ્રતીક હતું. પણ આ શાહી ભવ્યતા પાછળની વાર્તા સીધી અને સરળ નથી. દુષ્કાળથી લઈને તેના નિર્માણ સુધીની સફર ખરેખર હૃદયસ્પર્શી છે, અને તે એક મોટો વિરોધાભાસ ઊભો કરે છે. વર્ષ 1899નો એ ભયંકર 56યો દુષ્કાળ તો કદાચ કોઈ ભૂલી શકે તેમ નથી. આ એ જ કપરો સમય હતો. આ વિપત્તિના સમયમાં લોકોને રોજગારી પૂરી પાડવા માટે વર્ષ 1900માં આ મહેલના બાંધકામની શરૂઆત એક દુષ્કાળ રાહત કાર્ય તરીકે કરવામાં આવી હતી, અને અંતે 1904માં આ મહેલ બનીને તૈયાર થયો. એટલે એમ કહી શકાય કે આ મહેલની દરેક ઈંટ સામાન્ય લોકોના જીવન નિર્વાહના સંઘર્ષ અને તેમના પરસેવાની વાર્તા કહે છે. હવે આટલા મોટા સંઘર્ષમાંથી જે કલાત્મકતા બહાર આવી તે એકદમ અદ્ભુત છે. ચાલો તેના ઇન્ડો-સારાસેનિક સ્થાપત્ય પર નજર કરીએ. આ રાજમહેલ ઇન્ડો-સારાસેનિક સ્થાપત્ય શૈલીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જેમાં ભારતીય અને ઇસ્લામિક ડિઝાઇનનો સુંદર સમન્વય જોવા મળે છે. જરા આ ભવ્યતાને માનસિક રીતે ચિત્રિત કરવાનો પ્રયાસ કરીએ. ઇમારતમાં કુલ 3 માળ છે. અંદર 130 જેટલા વિશાળ રૂમ. સૌથી આકર્ષક બાબત છે તેનો એક મોટો મધ્ય ગુંબજ, જેની આસપાસ બીજા 8 નાના ગુંબજો ગોઠવાયેલા છે, અને તેના પ્રવેશદ્વાર એટલા ભવ્ય છે કે અંદર પ્રવેશતા જ સીધી એ સમયની રાજવી હવાની અનુભૂતિ થાય. અને આ બધું કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે? પૂરા 30,322 ચોરસ ફૂટ. આ આંકડો સીધી રીતે એ મહત્વાકાંક્ષાને રજૂ કરે છે જે આ મહેલના નિર્માણમાં રોકવામાં આવી હતી. આટલા મોટા વિસ્તારમાં પથરાયેલો આ મહેલ સાબિતી આપે છે કે દુષ્કાળના એક કપરા સમયમાં પણ નિર્માણ કાર્યમાં કોઈ બાંધછોડ કરવામાં આવી ન હતી. આટલું વિશાળ માળખું સ્વાભાવિક રીતે જ ગાયકવાડ શાસનનું એક મોટું ગૌરવ બની ગયું હતું. આ ઐતિહાસિક વિશિષ્ટતાઓએ મહેલને માત્ર એક રાહત પ્રોજેક્ટ મટાડીને ગાયકવાડ શાસનનું અવિભાજ્ય અંગ બનાવી દીધો. અને રસપ્રદ વાત એ છે કે તે માત્ર શાહી પરિવાર પૂરતો સીમિત ન રહ્યો. સમય જતાં તે સમગ્ર મહેસાણા પ્રદેશના એક સક્રિય વહીવટી કેન્દ્ર તરીકે વિકસિત થયો. મહેલના મોટા ઓરડાઓ અને વિશાળ જગ્યાઓ વહીવટી કાર્યો માટે એકદમ યોગ્ય સાબિત થયા. ઇતિહાસ તો ભવ્ય છે, પણ ચાલો જોઈએ કે આ રાજમહેલના વર્તમાન અને ભવિષ્યની શું સ્થિતિ છે. દાયકાઓ સુધી આ ઇમારતે કલેક્ટર કચેરી, જિલ્લા અદાલત અને જિલ્લા કચેરી તરીકે સરકારી અને કાનૂની વ્યવસ્થાઓ સંભાળી. ઇતિહાસમાં અટવાઈ રહેવાને બદલે તે સમય સાથે કદમ મિલાવતો રહ્યો. પણ હવે વર્તમાનમાં તે એક હેરિટેજ પ્રોપર્ટી છે, અને તેની ભવિષ્યની સંભાવનાઓ ખૂબ જ રોમાંચક છે. જરા વિચારો, આ ભવ્ય ઇમારતને ભવિષ્યમાં એક સુંદર મ્યુઝિયમ અથવા તો વૈભવી હેરિટેજ હોટેલમાં ફેરવી શકાય, જેથી લોકો તેના ઇતિહાસને રૂબરૂ અનુભવી શકે. મહેસાણાના રાજમહેલની આ સફરના અંતે એક પ્રશ્ન ખરેખર વિચારવા મજબૂર કરે છે. આધુનિક સમયમાં આવા ઐતિહાસિક સ્થળોનું શું મહત્વ હોવું જોઈએ? શું તેને માત્ર જૂની ઇમારતો માનીને ભૂલી જવી જોઈએ, કે પછી તેને આવનારી પેઢીઓ માટે જાળવી રાખીને ઇતિહાસને જીવંત રાખવો જોઈએ?
ગાયકવાડ શાસનનું આ સ્મારક આપણા વારસાને સાચવવા અને સમજવા માટે એક બહુ મોટો સંદેશ આપે છે. તો આ અંગે જરૂરથી વિચારજો. આજનું આ માહિતીપ્રદ સત્ર અહીં જ પૂર્ણ કરીએ છીએ.